ચારવી બેન અત્યારે જો ટી સાથે હું કરી રહેલી છે. એ દીકરા એમાં જાણી નહીં રાખ, બહાર આવી જશે તો પછી કેમ લેશે તું ઉપર. ચલો ચારવી એમાં પોપટ થઈ ગયું. જેનિલભાઈ હવે એકલા થઈ ગયા દુકાન પર, પાછું આવવું પડશે. એવું છે, કઈ નહીં, ચાલો મળતા રહીશું. એવું છે પછી પબ્લિક વધી જાય દુકાન પર. તો ગઈશ આજે આપણે આ ફિશ ટેન્ક સાફ કરવાના છે, કારણ કે એકચ્યુઅલી 15 દિવસ જેવું થઈ ગયું. પાણી આખું ડોળું થઈ ગયેલું છે, એમ ખરાબ થઈ ગયેલું છે. જો આખું લીલું લીલું પાણી દેખાય છે, અને જ્યારે લાઇટ ચાલુ કરીને તો હજુ વધારે ખરાબ દેખાય છે પાણી. જો તો ફિશ ટેન્કની અંદર એવું છે કે દર 15 દિવસ થાય ને એટલે ફિશ ટેન્ક સાફ કરવું પડે. તો આજની ભાઈ સન્ડે આપણે આજે ફિશ ટેન્ક સાફ કરી દઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ, સારું એવું સાફ કરીને ફરીથી તમને બતાવું બ્લોગની અંદર આખું કે આજે ફિશ ટેન્ક કેવું સાફ કરવાનું, કેવી રીતે સાફ કરવાનું હોય છે. એકચ્યુઅલી સાફ કરવાની કોઈ પ્રોસેસ કોઈ છે, સિમ્પલ જ છે. પહેલાં ફિશને બહાર કાઢવી પડે, બહાર કાઢ્યા પછી એની અંદરનું પાણી છે તે બહાર કાઢવું પડે. અંદરના જે બધી પાર્ટ્સ છે બધા તે ચીકણા થઈ ગયેલો હોય, કારણ કે આ લોકોનું પોટી પીપી બધું જ થતું હોય અંદર. એટલે અંદરના પથ્થર, પછી જે આર્ટિફિશિયલ ટ્રી છે, ઓક્સિજન મીટર છે, એ બધું છે ને ચીકણું થઈ ગયું. તો એને છે ને ફોડીથી ધોવું પડે, સાફ કરવું પડે. તો બસ અત્યારે ફિશ ટેન્ક સાફ કરી રહેલો છું. આજે સન્ડે છે તો બસ સન્ડે એકચ્યુઅલી ફંડે હોય, ફંડે જેવું કંઈ હોતું નથી ભાઈ. આમાં તો સિમ્પલ જ સન્ડે જાય છે. ચારવી બેન અત્યારે સૂટેલા છે, અમારા મેડમ અત્યારે કચરો વારી રહેલા છે. અત્યારે વાગ્યા કેટલા છે જો 10 વાગ્યા, એટલે હજુ તો ચારવી બેન હજુ સૂતેલા છે. બરાબર, આપણે તો કામ પતાવી દીધું. સવારે મોર્નિંગમાં 6 વાગ્યાના નીકળી જઈએ. અત્યારે મસ્ત હેર કટિંગ કરાવીને આવ્યો, બધું કામ ફિનિશ કરીને આવ્યો છું. તો ચાલો આજનો સન્ડે કેવો રહેશે તો જોઈએ આપણે બ્લોગની અંદર. પૂરો હું તમને બતાવીશ, એન્ડ સુધી જોતા રહું. એ હવે ચાલુ થયો વિડીયો. જો ભાઈ આ એક ફિશ આપણી બહાર આવી ગઈ છે, તેને આપણે ટેન્કની અંદર મૂકી દઈશું ઇઝીલી. બસ હવે જ્યાં સુધી આપણું ટેન્ક સાફ નહીં થાય ત્યાં સુધી એને આપણે ડોલમાં રહેવા દઈશું. તો ગાઈસ આ એના બધા પાર્ટ છે. આ એનો ઓક્સિજન મીટર, ઓક્સિજન છે એનો, અને ફિલ્ટર પણ છે. જો અને ફિલ્ટરની અંદર કેટલી બધી મતલબ કેટલું બધું કચરું ને એ લોકોનું જે ગંદકી હોય ને એ બધી આ ફિલ્ટર આખું ખેંચી લે. અત્યારે જે પાર્ટ છે આખા સાફ રહી ગયેલા છે, એટલે આવી રીતે એને દર 15 દિવસે આપણે સાફ કરવું પડે. અત્યારે ફિશને આપણે એક ડોલમાં કાઢી લીધેલી છે. આ ડોલની અંદર આપણે ફિશને કાઢી લીધેલી છે, અને ફિશ ટેન્ક આખું આપણે ખાલી કરી દીધેલું છે. તો ચાલો તો ફરીથી હું તમને બતાવું કે આખું ફિશ ટેન્ક આખું સાફ થઈ ગયા પછી ક્લીન થઈને ફરીથી તમને બતાવું. અને અમારા ચારવી બેન અત્યારે જો ટી સાથે હું કરી રહેલી છે. એ દીકરા એમાં જાણી નહીં રાખ, બહાર આવી જશે તો પછી કેમ લેશે તું ઉપર. ચલો એને મજા પડી ગઈ, એને નવું નવું પહેલી વાર કરે છે. નહીં દીકરા, એને ફિશને આમ મૂકી દેજો, બેસી ગયેલી છે શાંતિથી. જો ફિશ બધી અંદર બેસી ગયેલી છે. ચલો તો પછી ફરીથી આખું ફિશ ટેન્ક સાફ થઈ જાય પછી તમને બતાવું. તો ગઈશ 11 વાગી ગયા ને અમારું ફાઇનલી ફિશ ટેન્ક સાફ થઈ ગયું. એટલું ક્લીન એન્ડ ક્લીચ લાગી રહ્યું છે. આની અંદર ટોયસ ને બધું પણ મૂક્યું છે. આ વખતે તો નવું નવું ઇનોગ્રેશન કર્યું છે. આવા ચારવી બેન એને વોલ હેંગિંગ બનાવેલો હતું, તેનાથી અત્યારે રમી રહેલી છે. વોલ હેંગિંગને ઠેકાણે પાડી દીધું ને અમારી અત્યારે ફિશ ટેન્ક ક્લીન થઈ ગયું. ટોટલ 1 કલાકની મહેનત હતી. 1 કલાક થાય ટોટલ સાફ કરતા ફિશ ટેન્કને. શું પણ 1 મિનિટ, આ નાના નાના પટ્ટા નીકળ્યા છે તેને શું કરવાની છે તું? શેમાં ચીટકાડવાની? હે આમાં? એટલે વોલ હેંગિંગની અંદર એ ચોંટાડે છે પથ્થર. મને તો નહીં સમજ પડી. જોવે છે કેવી રીતે ચોંટાડવાની પથ્થર? હા તો નાટક છે, એના ટાઈમપાસ વાળું કામ છે ભાઈ. બ્લોગની અંદર પૂરું નહીં બતાવાય. ચાલો તો ભાઈ નાવા ધોવાનું બાકી છે હજુ. નાહી ધોઈને અમે કામ પતાવીએ બીજા આગળના. હું જા એના કારનામાં કરી રહેલી છે.
ચાલો હે ગઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગઈસ એકચ્યુઅલી વ્લોગનો ઇન્ટ્રો અત્યારે લઉં છું. બાકી વ્લોગ તો સવારના મોર્નિંગનો ચાલુ થઈ ગયેલો છે. પણ એકચ્યુઅલી જો નાયા ધોયા વગર ના હોય ને એટલે પેલું ઇન્ટ્રો એમ એવું લેવાનું મન નહીં થાય. આમ નાહી લઈએ પ્રોપર, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી જ એવું લાગે કે આપણા દિવસની શરૂઆત થઈ છે. ને હા ગઈસ, બીજું એક કે આજે છે 20 જૂન. મતલબ આજે કોઈ શેડ્યુલ સ્પેશિયલ નથી કે કોઈ સરપ્રાઈઝ નથી, બટ હા આજે મારી એનિવર્સરી છે 28 જૂન 28 જૂન. આગળના બ્લોગની અંદર મેં તમને આલ્બમ બતાવ્યો છે, મારા આખા મેરેજના આલ્બમનો મેં વીક બતાવ્યો, એની પર સ્પેશિયલ આખો બ્લોગ બનાવેલો છે. પણ આજે મતલબ કમ્પ્લીટલી 6 વર્ષ પહેલાં, 6 યર પહેલાં 2020ની અંદર મારા મેરેજ થયેલા હતા. આજે 6 યર કમ્પ્લીટ થઈ ગયા અને 7મા વર્ષની અંદર આપણે 7મું વર્ષ મતલબ 7 યર્સની 6 યર કમ્પ્લીટ થઈ ગયા અને 7મું બેઠું મતલબ 7 યર પછી નેક્સ્ટ યર 7 યર કમ્પ્લીટ થશે. તો આજે મારી એનિવર્સરી છે. કોઈ સરપ્રાઈઝ કે કોઈ સ્પેશિયલ કોઈ છે નહીં, બટ સિમ્પલ જ છે, ઘરે જ છે, નોર્મલ જ સેલિબ્રેશન પણ નહીં કહી તો ચાલે, કારણ કે આજે નોર્મલ શેડ્યુલ જ છે. સન્ડે છે, રજા છે, વીક ઓફ છે, તો બસ ઘરે રહીને બેસીને આજે ચીલ કરશું, આરામ કરશું, રેસ્ટ કરશું. બાકી બીજું કોઈ સ્પેશિયલ શેડ્યુલ નથી, કોઈ સ્પેશિયલ આજે કંઈ છે નહીં. તો આજે મતલબ મેડમને આપણે હેપી એનિવર્સરી વિશ કરી દઈએ અને તમે પણ વિશ કરી દેજો અગર બ્લોગ જોતા હોય તો. ચાલો આપણે શિવાની મેડમને વિશ કરી દઈએ. એકચ્યુઅલી સવારે મોર્નિંગમાં તમારા ડેડીનો ફોન આવી ગયો એનિવર્સરીમાં, તરત વિશ કરી. અને મેડમને પણ વિશ કરી દઈએ. મેડમ હેપી એનિવર્સરી. હા ચારવી એમાં પોપટ થઈ ગયું. એકચ્યુઅલી આ ગઈ છે એમાં એવું છે, એનિવર્સરી પણ મારા સાસુ સસરા પણ આવવાના હતા, બટ કંઈક રીઝનના કારણે થોડું કેન્સલ થયું છે. અને પણ કંઈ સેલિબ્રેશન નહીં હતો, એવો છે થોડો, તો એના માટે અમે લોકોએ બોલાવેલા હતા, બટ એમને કંઈ રીઝનથી હવે એવું નહીં હતું એમનાથી, એટલે નથી આવ્યા. તો બસ દિવસ કંઈ છે નહીં, આજે સિમ્પલ જ છે. તો બસ એનિવર્સરી છે, 6 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, 7મું બેઠું છે. અને અમારે ચારવી બેન અત્યારે ધમાલ મચાવી રહેલા છે બધી જગ્યાએ. બસ આટલું જ છે, બીજું કંઈ છે નહીં. 2 hours later. કઈ ને અત્યારે જરીક બહાર આતો મારવા જઈ રહેલા છે, કારણ કે આજે સન્ડે છે એટલે ઘરે બેઠા બેઠા કંટાળો આવે. ચારવી ક્યાં જઈએ છે? જેની ચાચીની દુકાન, બીજું કોઈ આવે. જેની શોપ ઓપનિંગ થઈ ગયેલી છે એટલે અમારા માટે બેસવા માટે એક પ્લેસ બની ગયું છે. જેની ચાચીની દુકાન છે ભાઈ, એના વગર તો એની મુલાકાત કરવી જ પડે કે ચારવી આપણે. હા લોક કરી દીધેલું છે ઘર, મેડમ લોક કરી દીધેલું છે, કોઈ ચોર નહીં આવી જશે ઘરની અંદર. ચાલો તો પછી નીચે ઉતરીએ. ના હવે તડકો આવશે. ચાલો તો પછી ત્યાં શોપ પર જઈને મળું મેં તમને. ચારવી બેન અમારા રેડી થઈ ગયેલા છે કેપ બેપ પહેરીને. એના માટે લાસ્ટ સન્ડે ચૌટાઈ ગયો હતો, તો એના માટે હું આ કેપ લઈ આવ્યો હતો. તો કેવી છે કેપ? કેજો મસ્ત. ચારવી કેવી લાગી કેપ તને? ઓ માય નાઈસ. મસ્ત છે ને? ચોઈસ કોની? મારી. મારી છે. અચ્છા તારી છે. સોરી મેં ભૂલી ગયો, મને ખબર નહીં. મારી 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 મારી. ચાલો ભાઈ, ચાલો. મારી છે. મારી છે. ભાઈ અહીંયા તો આર્ગ્યુમેન્ટ ચાલુ રહી ગયા. ચાલો અહીંયા તો આર્ગ્યુમેન્ટ ચાલુ રહી ગયા. એ તમે બે ક્યાં આવ્યા? હા ક્યાંથી? બંને કઝિન સિસ્ટર. ઓ બંને મેચિંગ પહેર્યું. બ્લેક ક્યાં આવ્યા? ભાઈ જલીલ જાજુની દુકાન પર. આવું છે. લે જારવી 10 કરોડ કે રૂપિયા ને 20 કરોડ. જાઓ જે લેવું હોય લઈ આવો. જાઓ. તો ગાઈસ અત્યારે બેવને ખાલી મસ્તી ચાલે, બીજું કંઈ નહીં. ચાલો તો ગાઈસ સન્ડે કંઈ નહીં, ખાલી ફ્રીની ગોસિપ ચાલી રહેલી છે અમારી લોકોની, બીજું કંઈ નથી થઈ રહેલું. સન્ડે છે ખાલી અમારી ગોસિપ ચાલે છે ખાલી. પંચાયત કઈ કેવી પંચાયત ચાલે છે? ને અમારી પેલા બે મેડમ તો અંદર એની એમાં જ છે, કંઈ એની જ મસ્તીમાં કંઈ અલગ છે એ લોકો તો. ચાલો ગાઈસ તો મીટિંગ પતી ગઈ છે, સન્ડેની ગોસી પૂરી થઈ ગયેલી છે. અત્યારે અમે જઈએ છીએ હવે ઘરે.
જેનિલભાઈ હવે એકલા થઈ ગયા દુકાન પર. પાછું આવવું પડશે એવું છે. કઈ નહીં, ચાલો મળતા રહીશું. એવું છે પછી પબ્લિક વધી જાય દુકાન પર. ચાલો કઈ નહીં, અત્યારે કઈ પાછા બધા ઘરે જ આવે ને ત્યાં જ મીટઅપ થાય છે. તો એ પણ તમને બતાવો. અત્યારે જેનિલભાઈની દુકાને હતા. હા ચોક્કસ ચોક્કસ. ચાલો ચાલ, તું તો આવે જ હાથે. ચાલ હા ચાલો ચાલો ભાઈ ચાલો. તો ભાઈ ઘરે આવી ગયા છે. હવે અત્યારે કંઈ નથી મેડમ. અત્યારે ખાલી હવે થોડું કાલની રસોઈ પાણી કરવાની, એટલે મોર્નિંગમાં લંચ બનાવવાનું તો તેની તૈયારી કરી રહેલા છે. બસ હવે ડિનર કરશું ને ટીવી જોશું, થોડું મૂવી કંઈ સારું લગાવશું ને બસ આવી રીતે આપણો આજનો સન્ડે ફિનિશ થયો છે. તો ગાઈસ આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ ફરી નેક્સ્ટ બ્લોગની અંદર. બાય.